કેનાલ ઓવરફ્લો થતાં ખેડૂતોની હજારો હેક્ટર જમીનમાં પાણી ફરી વળ્યા. ડભોઈના ફરતી કુઈ સીમ નજીકથી પસાર થતી નડા ફરતી કુઈ અંબાવ મેઇન કેનાલમાં ઓવરફ્લો થતાં હજારો હેક્ટર ખેડૂતોની જમીનમાં પાણી ફરી વળ્યા છે, જેથી મોટા પ્રમાણમાં પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેતરમાં પાણી ફરી વળતા ખેડૂતો રોષે ભરાયા હતા. વારંવાર ટેલિફોનિક વાત કરતા નર્મદા નિગમના અધિકારીઓ આશ્વાસન આપે છે કે થઈ જશે, કરાવી દઈશું. જ્યારે નિગમની ઓફિસે ખેડૂતો મળવા જાય છે ત્યારે અધિકારીઓ મળતા જ નથી અને ત્યાંના કર્મચારીને પૂછતા ખેડૂતોને એવું કહેવામાં આવે છે કે સાહેબ સાઇટ પર ગયા છે. તેવું સાંભળીને ખેડૂતો નિરાશ થઈને પાછા ફર્યા હતા. ફરતીકુઈ ગામની સીમમાં છેલ્લા 3 વર્ષથી નર્મદાના પાણીની સમસ્યા છે. ઓવરફ્લો થાય છે, કેનલ જમે છે. ગયા વર્ષે, એના આગલા વર્ષે અને આ વર્ષે 11મા મહિનામાં અને 12મા મહિનામાં પણ પાણી છલકાયું છે, જમે છે. અમે ડભોઈ જઈને નર્મદા નિગમની ઓફિસમાં જઈને અધિકારીઓને રજૂઆત કરવા જઈએ છીએ. સાહેબો મળતા નથી, પટાવાળા એકલા જ મળે છે. 3 વર્ષથી આ વખતે એમની જોડે અમે ટેલિફોનિક વાત કરી છે, પણ એ લોકો અધિકારીઓ અહીં આવતા નથી, કેનલ પર જોતા નથી. મારા પાકને બહુ જ નુકસાન થયું છે. પહેલી તુવેરો બળી ગઈ, વરસાદ પડે છે એના લીધે નુકસાન થયું. ચણા વાયા, ચણા પણ બળી ગયા અને હવે આ વરાપ થાય એવી છે નહીં. અધિકારીઓ ખાલી એવું કહે છે ફોન પર કે અમે આવીને જોઈને એનું નિરાકરણ કરીશું. કેનલની સાફ સફાઈ કરતા નથી, એટલે પાણી છલકાયા કરે છે, જમ્યા કરે છે. આગળ બીજા 2 ગેટ છે, એને ઉનાળામાં પણ એ લોકો સાફ નથી કરાવતા. 25 થી 30% તો એની મેં કચરું ભરેલું છે. તો પછી આગળ પાણી જવાનું કેવી રીતે? કેનલ ઓવરફ્લો થાય ને. અધિકારીઓને ફોન પર વાત કરીએ છીએ, એ લોકો બેસી રહે છે શાંતિથી ખુરશીમાં, પંખા નીચે, અને અમારે કંઈ દોડધામ થાય છે. એક તો અમે વ્યાજે પૈસા લાવીને આ બધો ધંધો કરતા હોય, બરાબર છે. અમારે તો મરી જવાના દાડા આવ્યા છે. હવે ઝેર પીવું પડે એવો દાડો આવ્યો છે. દાડે બધાના ભાવ વધતા જાય છે અને અમારી હાલત કફોડી થતી જાય છે. એટલે અમે છેલ્લે આ મીડિયાનો સહારો લીધો છે. ટેલિફોનિક પર અધિકારીઓને કેટલી વાર કીધું, પણ અમારા સાંભળતા નથી. એટલે ભાઈ આ આધાર ચોથો સ્તંભ કહેવાય. એટલે અમે આમનો મીડિયાનો સહારો લીધો છે. અમારે અધિકારીઓ એટલું જ કહેવું છે કે તમે સ્થળ પર આવીને મુલાકાત લો, સમસ્યા જુઓ અને તમારે એન્જિનિયરોને લાવીને એનું નિરાકરણ કરો સાહેબ. બાકી અમારે ઝેર પીને મરવાનો વારો આવશે. 2 પાક તો ઓલરેડી ફેલ ગયા છે. તમે આવો જોવો તો ખબર પડે. પછી તમે ઉનાળામાં જોવા આવશો તો એવું કહેશે કે ખેડૂત ખોટું બોલે છે, તો કશું વાવેતર કરેલું નતું. આગામી સમયમાં શું કરશો તમે? આગામી સમયમાં આનું નિરાકરણ નહીં આવે તો ભાઈ અમે બધા ખેડૂતો ભેગા થઈને, ફરતી કોઈના બધા ખેડૂતો ભેગા થઈને નર્મદા નિગમની ઓફિસમાં ઉગ્ર આંદોલન કરીશું. કેનલની આજુબાજુ તો હજારો એકર જમીન છે આ બધી, અને અમારે આ કેનલને આડીને કોઈ વચ્ચે નારું નથી નાખેલું. એટલે ચોમાસામાં તો ઓલરેડી અમારાથી ખેતી થતી નથી. અહીં આગળ ચોમાસા પછીની ખેતી કરે છે ને એમાં 3જા મહિનામાં કેનલ બંધ થઈ જાય છે. તો અમારી પાસે આ એક જ વિકલ્પ છે શિયાળાની ખેતીનો, અને એમાં આ કેનલો છલકાયા કરે તો અમે ક્યાં જઈશું? અધિકારીઓને રજૂઆત કરીએ છીએ, આવો સાફ કરો, ગેટ સાફ કરાવો અને સત્વરે આનું નિરાકરણ લાવો. આપણે અહીંયા આગળ ફરતીકુઈ ગામની અંદર નડા અંગૂઠાની કેનાલ આવેલી છે, જે મોટી કેનાલ છે. એ કેનાલમાં વારંવાર પાણી ઉભરાવાની અને જમવાની તકલીફો રહેલી જ છે. છેલ્લા 3 વર્ષથી રજૂઆત કરી છે. છેલ્લા 2 મહિનાથી સદંતર ગયા મહિને પણ ઉભરાઈ અને આ મહિને પણ ઉભરાઈ. હવે આ અધિકારીઓ કોઈ અહીંયા જોવા આવતા નથી. કોન્ટ્રાક્ટરોને કેનાલ સાફ કરવાના કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને ત્યાંથી પૈસા પણ આપવામાં આવે છે. હવે પૈસા એ અધિકારી જોડે જાય છે કે કોન્ટ્રાક્ટરો લઈ જાય છે, પણ અમે આજ સુધી કોઈ દિવસ કોઈ કોન્ટ્રાક્ટરને કે નર્મદાના અધિકારીને અહીંયા જોયા નથી. અને વધુમાં કે એક તો આ કુદરતી માવઠાનો માર પડ્યો જ છે ખેડૂતને, વધુમાં અધિકારી અને કોન્ટ્રાક્ટરોનો માર પડી રહ્યો છે. એટલે બીજું કંઈ આની અંદર રસ્તો છે નહીં. હવે કાં તો આપઘાત કરવો પડે ને કાં તો પછી ત્યાં ઓફિસ પર જઈને ઉગ્ર આંદોલન કરવું પડે. એના સિવાય બીજો કોઈ વિકલ્પ છે નહીં. અધિકારીઓને બહુ કહ્યું પણ કોઈ માન્યું નહીં. એટલે અંતમાં છેલ્લે અમને ખબર છે કે મીડિયા દ્વારા આનો ઉકેલ આવશે જ, તો અમારે આ મીડિયા કર્મીઓને બોલાવી અને આ રજૂઆત કરી છે. હવે જો બધાને ભાન પડે તો બહુ સારી વસ્તુ છે, નહીં તો પછી અમારે ઉગ્ર આંદોલન કરવું પડશે ને કાં તો પછી કોઈને આપઘાત કરવાનો તો વારો આવી જ ગયો છે. ઓલરેડી 3 મહિનાનો પાક તો 2 વખત તો પાક વાયો એ નીકળી ગયો. પહેલાં તુવેરો વાવી હતી, એ બી બળી ગઈ. હમણાં ચણા વાયા તો એ હવે એ થઈ ગયું છે. તો હવે અમારે તો અધિકારીઓના ઘરે જમવા જવું પડે ને કાં તો પછી આત્મહત્યા કરવી પડે. બીજો કોઈ અમારી પાસે વિકલ્પ રહ્યો નથી.